વિઘ્ન વિનાશની માં ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની સકત વિષહથી હંસવાહિની મને માતા દે સુમંત યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસિતા યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસિતા યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ મા નમસ્તસ્યૈ નમો નમઃ વક્રયમિત વિદુષંવરન બાલકોટિરવિભૂત નમો યાન નાહર ભુજા માષ્ટદશમ અદ્ભુત તો વીણાધાર માતા તું ही ज्ञान दाता बजाहूं विधाता सदाए भवानी वीणाधार माता તું ही ज्ञान दाता बजाहूं विधाता सदाए भवानी हरो दुख माता सबे चीत ज्ञाता सदा जान बाता यमारा रुदानी હું સંસારમાં ही હું જાણેલ રાહી હવે કોઈ નાહી ગતિમાં દિશાની ગ્રહો બાહ મારી ભવેરાન બારી હવે લો ઉગારી તમે બાણ જાણી દરી હાથ વીણા બજાવે પ્રવીણા છૂટે ધ્યાન શિવા ભય સુરલીના મુકુંદા વિરંચી ધનુજા મનુજા સોની સૂર મારી બખાનાય ગીના ભણે વારીઓમાં હરો તું યજ્ઞાના ભરો ગુણ જ્ઞાના વિનંતી અમારી ગ્રહો બાહ મારી બવેરાન બારી હવે લો ઉગારી તમે બાળ જાણી એ જગદંબા શારદા એ માં જગદંબા સરસ્વતી ને વંદના કરી કે સુંદર મૂરત યંબર સુંદર સુંદર માત વાહન મરાલા સુંદર મૂરત યંબર સુંદર સુંદર માત વાહન મરાલા સુંદર મુકટ સોબત સુંદર સુંદર વાદ્ય સુરો સબ સુંદર બાજત સુંદર રાગ વીણામાં નારાયણ માસુર દિયણ સુંદર સુંદર નારાયણ માસુર દિયણ સુંદર સુંદર માત સબાઈ ગુણામાં એ સરસ્વતીને વંદના કરી જગદંબાની વંદના કરી ભગવતીને વંદના કરી અને આજ રોજ જ્યારે હું અને તમે ભાઈ શ્રી હરદોરભાઈના અનુષ્ઠાન નિમિત્તે અનુષ્ઠાનની પૂર્ણ નિમિત્તે જ્યારે હું તમે મળ્યા છીએ ભગવતીને યાદ કરવા માટે જગદંબાને યાદ કરવા માટે અને નામનો સ્મરણ કરવા માટે કારણ કે નામ સ્મરણ હોય તો આવા અનુષ્ઠાન થાય છે જ્યારે નામ સ્મરણ હોય તો આવા અનુષ્ઠાન થાય ભગવતીનો સાથ હોય જગદંબાનો સાથ હોય તો આવા અનુષ્ઠાન થાય બાકી અનુષ્ઠાન થાય નહીં સાહેબ ભલા માણસ કારણ કે નામ સમોવડ કો નહીં અને જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ સાહેબ નામ જે હરદોર હર એટલે અનેક હર એટલે હર એક અને દોર એટલે સમય જ્યારે જ્યારે સમય આવ્યો છે જ્યારે જ્યારે આવા અનુષ્ઠાન કર્યા છે એટલે એ અનુષ્ઠાન રૂપી પરીક્ષામાં હરદોરભાઈ જ્યારે છે એમ કહેવાય કે પરિપૂર્ણ અને પૂર્ણ પાસ થઈ અને નીકળ્યા છે એવો જ અનુષ્ઠાન આજ રોજ જ્યારે હું ને તમે મળ્યા છીએ જગદંબાને યાદ કરવા માટે ભગવતીને યાદ કરવા માટે જાજો સમય નથી લેવું કારણ એક તો ઘણા એવા કલાકાર સારા એવા કલાકાર બેઠા છે આ દીપકભાઈ બેઠા છે હજી રાજબા બાકી છે આવા તો સારા કલાકારો હજી બાકી છે એટલે જાજુ સમય નથી લેવો મારે નાના એક બે પ્રસંગ કહી અને મારી વાણીને વિરામ આપવું છે बाकी तो चारण समाज बैठो छे कि आदि जुग चारण में पूज्य वरण चारण में तसे दिशा चारण में मानत महान है
कीर्ति संचारण में पर उपचारण में उत्तम आचरण में विमल बखान है। कहे रविराज श्रेष्ठ काव्य के प्रचारण में शशि अमी चारण में बुद्ध ज्ञानवान है। विद्या के विचारण में अच्छा उच्चारण में चारण को नाम सोही चारण प्रमाण है। आव चारण डायरो મળ્યો છે એટલે વાત કરવાની મજા આવે અને એમાંય રાજપૂત દાયરો ધરા શીશ સો ધરે મરે પણ કેદન મૂકે ભાગે સૌની લરે સુધબત કડીન ચૂકે। अरे निराधार को देख दिए यादार याप बलड़क वचन उच्चार स्नेह में करे नहीं छल पर त्रिया संग भेटे नहीं दर्द ध्यान जब दूत को कभी समझ भेद पिंगल कहे निज एक धर्म रजपूत को जिनको काजो जन बिगारद नाथ में बदलो दियो जिनको दयावंत दातार करण सम कवियन को रन को जानत खेल करुणित काल करी सिर विना जाई को दड़ लड़े अने डरे न जम के दूत को कवि समझ भेद पिंगल कहे निज एक धर्म रजपूत को। एवा जेने कहेवाय मानवंता मेहमान पधार्या छे मेहमान को ढेत मान दीन हुको करे दान। अरे मानव जो दयावान वही तो महान है करे न कुसंग संग राखे मन एक लंग कुलक्षण नहीं अंग वही ग्रंथ ज्ञान है। जीव हुके स्वाद काज अड न अखाज काज तज सब कूरो काज वही सची शान है। स्वभाव सुधार यार गुरु बोल हयेदार तो नारायण तार नार भव भगवान है। नारायण तार नार भव भगवान है। एवा मानवंता मेहमानो જ્યારે બેઠા છે અને એક વાત ઈ કે આપણે હું કોઈ અહીંયા કવિ નથી કોઈ કલાકાર નથી પણ તમારો ભાવ હશે છે તો જે કાંઈ મારા પાસે શબ્દ રૂપી 5 પુષ્પો છે એમાંથી વાલી જ્ઞાતિ ગંગા ભગવતી અને બિરાજમાન સર્વના ચરણોમાં હું ધરીશ અને બિરાજમાન સર્વ પધારેલ માતાજીઓ વડીલ મુરબીઓ સર્વના ચરણોમાં વંદન જળ ચેતન જગ જીવ જત અને સકલ રામમય જાની। તુલસીદાસજી મહાત્મા એમ કે છે કે જળ ચેતન જગ જીવ જત અને સકલ રામમય જાની વંદ હું ચરણ પદ કમલ કર જોર જુગપાની। આ ધરતીની માથે આ બ્રહ્માંડની માથે આ ધરતીની માથે રહેલા તમામે તમામ જળ અને ચેતન જીવ અને નિર્જીવ સર્વમાં મને મારો રામ દેખાય છે તો સર્વના હૃદયમાં રહેલા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામને વંદન કરી નમસ્કાર કરી અને મને જે કાંઈ આવડે છે એ તમારી આગળ હું રજૂ કરીશ કારણ કે જગદંબાને યાદ કરવી છે માને યાદ કરવી છે અને માનો એકાંત બે પ્રસંગ લઈ અને હું મારી વાણીને વિરામ આપીશ કારણ કે કવિ ન હું મેં ન ચતુર કહાઉં કવિ ન હું મેં कवि न हूँ मैं ना चतुर कहाऊं मति अनुरूप हरि गुण गाऊं मति अनुरूप हरि गुण गाऊं। अरे ये रामायण रामचरित मानस नो समझी लेवाय। रामचरित मानस लख्या पछी जो तुलसीदास जी महात्मा एम कहता हो कि कवि न हूं मैं न चतुर कहाऊं मति अनुरूप हरि गुण गाऊं तो ये हरि ना गुण गावा छे राम ना गुण गावा छे कारण जगदंबा नो नानो एकांत बे प्रसंग कही हूं मारी वाणी ने विराम आपीश। जगदंबा कोने कहेवाय मां कोने कहेवाय मोढे बोलू मां त्या तो हाचे नानपण हांभरे बसी मोटपनी बजा मने करवी लागे कागड़ा। ई जगदंबा कोने कहेवाय के त्रुठी दिया दीकरा अने रूठी लिया राज। ई जगदंबा जी एम के छे के जेना माथे त्रुठवान थई जाऊं जेना माथे हूं राजी थई जाऊं एने दीकराई दई दऊं अने हूं जेना माथे कोपायमान थाऊं हूं जेना माथे क्रोधित थाऊं एना राज मूळिया होता उकेल नाखूं तो ई जगदंबानी ताकात छे भला माणस ना। ये जगदंबा ने याद करवी छे ने ई त्रुठी दिया दीकरा अने रूठी लिया राज एनो आ एक प्रसंग छे। ई बरोबर जेने कहेवाय के सवारनो टाइम भले उगा भाण भाण तिहारा लऊ बामणा जीण मरण लग माण यमाणी राखजे कश्यप रावुद के दादर के डाकला के पूजे पाखण के ईश्वर के युमिया यता लोक अजाण सूरज प्रत्यक्ष देव है जग वंदे पाखण रात न भांगे रण कमणे कश्यप रावुद। ई बरोबर जेने कहेवाय सुरनारायण कोर काढी અને અયાવેદના પાદરની માલિપા 7 નાની દીકરીઓ છે એમ કહેવાય કે રમે છે ભગવતીઓ જે ચારણની દીકરીઓ છે ઈ રમે છે ઈ ભગવતીને યાદ કરે છે ઉદાનમ અપાનમ મચેહીન ચેહીન માતાન ત્રાતાન ભ્રાતા સ્નેહી ઉદાનમ અપાનમ મચેહીન ચેહીન માતાન ત્રાતાન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી ઉદાસીન યાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા નરૂપા સુચંડી કમંખાન સંખા યસંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢાન પ્રૌઢાન મુગ્ધાન બાલી
કરોદા વિરોધા નિરોધા કુપાલી યબંગા નયંગા ત્રિભંગા ન જાની નંગા નયંગા સુરંગા પીછાની શિખર પે ભુવારો યસોરૂપ તોરો યજોની સુપાવે કટે બંધ મોરો અરે પટે ચંદ ચંદમ બબે દાન પાવું નિશાવાસ રંગ માત દુર્ગે સ્વાઉ એમ કહેવાય કે જગદંબા જેવી નાની નાની દીકરીઓ છે એ ભગવતીને યાદ કરતી હતી, જગદંબાને યાદ કરતી હતી. અને એવામાં કે ઘોડેસવાર છે એ પોતાના ઘોડલાને રમાડતો રમાડતો ફરાડો હું ફરાડો ફરાડો હું ફરાડો ફરાડો હું ફરાડ કરતો ધીરો 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 જેને કહેવાય ઘોડેસવાર વયો આવે. અને એમ કહેવાય એક હાથમાં તલવાર રહી ગઈ છે, એક હાથમાં ઢાલ, માથે પાગ. અને ઈ પાદરની માલિપાથી જ્યારે ઈ નીકળ્યો ઘોડેસવાર અને જોયું કે ચારણની દીકરીઓ છે, ચારણની જગદંબાઓ છે, ચારણની તો એ ચારણની દીકરીઓને જોઈ અને પોતાના ઘોડલાને ઊભો રાખી અને કહે છે કે બહેનો બાપા જય માતાજી. તે સાતમાની જે 6 દીકરીઓ હતી એને કીધું કે ભાઈ જય માતાજી. સાતમાની 6 દીકરીઓ કીધું કે ભાઈ જય માતાજી. પણ એક દીકરી એમને ઊભી રહી ગઈ, એમને ઊભી રહી ગઈ એટલે બીજી વાર કીધું કે બેન જય માતાજી. પણ સામેથી જવાબ આવ્યો નહીં, સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. એટલે એ જે ઘોડેસવાર હતો એ બીજી જે 6 દીકરીઓ હતી એ 6 દીકરીઓને પૂછે છે, દીપકભાઈ 6 દીકરીઓને પૂછે છે કે આ દીકરી ગાંડી છે, આ દીકરી મૂંગી છે? તો કે ગાંડી નથી, તો કે ગાંડી નથી, મૂંગી નથી. તો કે બોલતી કેમ નથી? ગાંડી નથી, મૂંગી નથી, તો કે બોલતી કેમ નથી? તો કે એને નહીં બોલવું હોય, કે એને નહીં બોલવું હોય. હે કે નહીં બોલવું હોય. પણ નહીં બોલવું હોય શબ્દ જ્યાં કાને પડ્યા ત્યાં જે એમ કહેવાય કે ઘોડાની માથે સવાર હતો ઈ પેગડા ચાંડી, પટમાં ઉતરી, માથે જે પાગ હતી પાગનો છોકો ચોડી, ગળામાં 3 આંટા દઈ અને પાહીમાં શરણાગત સ્વીકારો ને હાથમાંથી લાકડી પડે એમ પગમાં પડી ગયો તો કે માં જય માતાજી. પણ જય માતાજી કરતા હેઠો હા મૂકે ત્યાં તો હાકલ થઈ હતી માંગ માંગ કરતી હાકલ થઈ હતી કે માં તું તો ચારણની દીકરી છો, જગદંબા તું તો ચારણની દીકરી છો અને હું રાજપૂતનો દીકરો છું, એનાથી વધારે હું તને શું કહું? હું રાજપૂતનો દીકરો એનાથી વધારે તને શું કહું? તે દિવસે જગદંબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા, એ ભગ નાની એવી દીકરીના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે હે આતાભાઈ ઠાકોર, હે વખતસિંહજી ગોહિલ, આ અયાવેદનો પાદર છે, ઉગતો પોર છે અને હું ખોડિયાર તને 1800 પાદર આપી ચૂકી છું. વિચાર કરી લેજો મિત્રો, એક હાકલાની માલિપા ધરતીને નોતો ધણી તેડી નત કરતી નકતા ઈ વરિજન વગતા હસમલ રાઉત. અરે હાથી જે હેકબ તણો એને ધોડીને પાડ્યો ધૂબ, એવા ખોડલ પરચા ખૂબ હાચી તું મામડિયા સદુ. એક હાકલાની માલિપા 1800 પાદર આપી શકતી હોય તો વિચાર તો કરો ઈ જગદંબાની તાકાત શું હશે ભલામણ, ઈ ભગવતીની તાકાત શું હશે. એવી તો 9 લાખ જેને કહેવાય કે ચારણ કુળમાં જન્મ ધારણ કરી અને આ કુળને ઉજળું કર્યું છે ભલામણ. આવો જ એક પ્રસંગ, નાનો એવો પ્રસંગ કહી હું મારી વાણીને વિરામ આવી. એ ગીરનો જંગલ છે અને ગીરના જંગલની માલિપા અજબ ખંજરી બજે ભયાનક પડચંદ ધોધ પહાડ તણિયા પહાડ તણાજ્યા જીવન હાચા ગીર તણાજ્યા ગાજે જંગલ ગીર તણા. અજબ ખંજરી બજે ભયાનક પડચંદ ધોધ પહાડ તણી. અને ઈ ગીરના જંગલની માલિપા વડવડ વાઈ જકિયા 68 ટકિયા આણ. આ તો મેલીને જટા મોકળી કોઈ જરદર ઉભા જાણ, વડવડ વાઈ જકિયા અને 68 ટકિયા આણ. 5-5 ગાઉના પલ્લાની માલિપા વડલાઓ પોતાની વડવાયું પાથરીને ઉભા છે. એવા ઘનઘોર જંગલની માલિપા આ નાના નાના ચારણના છોકરાઓ છે, નાના નાના ચારણના દીકરાઓ છે, ઈ જગદંબાને યાદ કરે છે, ભગવતીને યાદ કરે છે અને પોતાનો માલ ઢોર છે, ગાયો છે, ભેંસો છે, એ ચરાવવા માટે ઈ ગીરના જંગલની માલિપા આમ નીકળ્યા છે. અને અહીંયાથી ગીરના જંગલની માલિપા આ 4500 ની ફોજ લઈ અને રાણા જગો છે, રાણા જગા છે, એ 4500 ની ફોજ લઈને ઈ ગીરના જંગલમાંથી ધીરો 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 એની ફોજ વહી જાય. અને ઈ ચારણના દીકરાને જોયું કે ગાય છે, ભજન ગાય છે, દુઆ અને છંદ લલકારે છે અને એને જોયું ભાઈ કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાજણ કો મારી સચી શેખરા સિદ્ધસર નારી. અરે જગનીમાં વણજો જડદારી દવા દવડ દવકર ધવલા કૃષ્ણા કુબજા કચત્રી કમલા. ચલા ચલા ચા મુંડા ચપલા બિકટા બિકટ બબાલા બિમલા સુબગા સિયા જયાશ્રી અંબા. પરિયા પરંપરા પા લંબા પિચાસણી સા ગણપતિ બંબા યત આરાધી જય જબ લંબા. સકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણ્યા યખ્યા વિજયા ઓહમ સોહમ અજયા વિજયા ઉમિયા યાઈ અજયા વિજયા ઉમિયા. એ જગદંબાને યાદ કરે છે. અને એમ કહેવાય કે રાણા જગાએ પોતાના ઘોડાને ઊભો રાખી અને પોતાના પ્રધાનને એમ કીધું કે આ કોણ છે, આ જે ગાય છે એ કોણ છે? ત્યારે પ્રધાનના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા. સાહેબ સાંભળજો કે પ્રધાનના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા, આ તો કે બિચારા ચારણના દીકરા છે,
હા, આ તો બિચારા કે ચારણના દીકરા છે, પણ બિચારા શબ્દ જ્યાં કાને પડ્યા હતા તો પગની પાણીથી માંડી અને ચોટીઓથી વ્રેમન ગઈ અંગરુઆ અવડા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ અંગરુઆ અવડા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. અમને બિચારા કીધા કારણ શું? એમ અમને બિચારા કીધા, અમે બિચારા શું કામ છીએ? એટલે ઈ છોકરાઓથી રહેવાનો નહીં અને એમ કહેવાય ગડગડતી દોટ મૂકી અને પોતાનો બાજુમાં નેહડો હતો. નેહડો કોને કહેવાય? જેમાં નેહ વરસતો હોય, પ્રેમ વરસતો હોય, ભાવ વરસતો હોય, એને નેહડો કહેવાય. અને ઈ પોતાનું બાજુમાં નેહડો હતો, ઈ નેહડામાં આવી પોતાના નેસમાં આવી અને ઢોલીએ બાપ બેઠો છે, બુઢો બાપ બેઠો છે. બુઢા બોતો યેસુ કયો મેરો વરવો કીધો વેસ, આ તો વણ હાબુ વણ પાણીએ મારા ધોળા કીધા કેસ. બુઢા બોતો યેસુ કયો મેરો વરવો કીધો વેસ. એ બુઢો બાપ બેઠો છે, એ બાપની પાસે આવી અને એ છોકરાઓ છે એમ કે છે કે બાપુ આપણે બિચારા છીએ, કે આપણે બિચારા છીએ. કેમ આવી રીતે કેમ વાત કરો છો? માંડીને વાત કર, શું થયું? કે આમે એક ફોજ નીકળી છે, જંગલમાંથી ફોજ જાય છે અને એ ફોજનો જે પ્રધાન છે, એ ફોજનો પ્રધાન છે, એ પ્રધાને અમને એમ કીધું કે આ તો બિચારા ચારણના દીકરા બાપુ આપણે બિચારા છીએ. ત્યારે ઈ બુઢો બાપ છે એમ કહેવાય જગદંબાને યાદ કરતો કરતો એમ ઊભો થયો લાકડીના હાથમાં અને ધીરો એમ કહેવાય છે કે હાલ મારો ભેગો, હું હાલું છું ત્યાં. અને ઈ રાણા જગાની ફોજની પાસે આવી અને ઈ બુઢો ચારણ છે, ઈ ચારણ આદિજુગ ચારણ મેં પૂજ્ય વરણ ચારણ મેં જે વાત કરી ને એવો સેસુદ ચારણ જેને કહેવાય બાજુમાં આવ્યો અને રાણા જગાના ઘોડાની વાઘને પકડી લીધી. ભાઈ રાણા જગાના ઘોડાની વાઘને પકડી અને રાણા જગાને એટલું કીધું કે તમે અહીંથી જાઓ છો, મારા નેહડાની બાજુમાંથી જાઓ છો, એટલે તમારે છાસુ પાણી કર્યા વિના હું તમને જવા નહીં દઉં. હે કે હું તમને જમ્યા વિના જવા નહીં દઉં. અરે ભલા મણા, તમારી વાત સાચી કવિરાજ, તમારી વાત સાચી, તમારો ભાવ સાચો, તમારો પ્રેમ સાચો, અમે તમને માનીએ છીએ, પણ મારી 4,500 ની ફોજ છે, ક્યાં તમારો નાનો નેહડો, ક્યાં તમારા અને આ મારી ફોજ મોટી ફોજ છે, આને તમે નહીં જમાડી શકો? કે ઈ જગદંબા કરશે તો બધુંય થઈ જશે, પણ તમને જમ્યા વિના તો અહીંથી નહીં જવા દઉં. હે કે તમને અહીંથી જમ્યા વિના નહીં જવા દઉં. કોઈ વાતે ચારણ માનતો નથી, એક વાતે ચારણ માનતો નથી. ત્યારે પ્રધાન છે ને એને ચતુરાઈ કરી, માસ્તર પ્રધાને ચતુરાઈ કરી કે અમારો મહારાજ છે, અમારા રાણા જગા જે અમારા મહારાજ છે ને એમને સોનાની થાળી અને સોનાના કટોરામાં જમવાનો નિયમ છે. હે કે અમારા મહારાજને સોનાની થાળી અને સોનાના કટોરામાં જમવાના નિયમ છે. એ કવિરાજ તમારા પાસે નહીં હોય એટલે અમે મહારાજ જમે નહીં, એટલે અમે ન જમી શકીએ, એટલે મારા કવિરાજ અમને રજા આપો, અમને નીકળવા દો અહીંથી. કે ભગવતી કરશે તો સોનાની થાળી અને સોનાનો કટોરો મળશે, તમને તો જમ્યા વગર તો આ જવા દેવાનું નથી. એટલે એમ કહેવાય કોઈ વાતે માન્યો નહીં અને ચારણ છે પોતાના નેહડામાં લઈ ગયો. ભાઈ આખી ફોજને પોતાના નેહડામાં લઈ ગયો અને નાનો એવો મંદિરો હતો, નાનો એવો ડેરો હતો, નાનો એવી દેવરી હતી અને અહીંયા એ જગદંબા બેઠી હતી. ચામુંડના એની કુળદેવી હતી અને એ કુળદેવી એની જગદંબાની પાસે જઈ ધૂપેડો કરી અને ભગવતીને આરાધના કરી કે હે માં કરણી યાગે કીજીએ, પીછે ધરિયે પાંવ વેરી વસિયલ વાગરું, દુશ્મન કરે ન ગા, અંબા અંબા જે કરે સદા સહલા હોય, દુઃખ હણે દારિદર હણે તસન ગંજે ઘોર, મેલી મેલા ભોગવે જીની ભેરે મેલડી, દુઃખ દારિદર મટી જાય વાગરુના વેરાણમાં, છૂટાઈ ચડતા રાણ કોઈ ન ચાલે ઘા, માલજ તારો મેલડી રાજલ ઉદાની હોલ બુઢાની નાગલર જોગની. ઈ જગદંબાઓને યાદ કરી, ઈ ભગવતીને યાદ કરી અને એમ કહેવાય કે ભગવતીને યાદ કરી અને ખમા 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 કરતી જગદંબા એમ કહેવાય કે આકાશવાણી થઈ હતી કે ચારણ સામે વડલો રહ્યો ને, આ સામે જે વડલો રહ્યો ને, મને તારી જે તકલીફ છે, તારી જે ઈચ્છા છે મને ખ્યાલ છે, અને સામે જે વડલો રહ્યો ને વડલાની ડાળ ને જાલી અને વડલાની ડાળ ખંખેરજે, વડલાની ડાળ ખંખેરજે, એક એક સોનાની થાળી અને એક એક સોનાનો કટોરો એમાંથી પડશે અને એક રાણો જગો નહીં પણ રાણા જગાની 4,500 ની જે ફોજ છે ને એ આખી ફોજ ને તું સોનાની થાળી અને સોનાના કટોરામાં જમાડજે. જા, હું જગદંબા તને કહું છું. અને એમ કહેવાય કે એ વડલાની ડાળ ખંખેરી, સોનાની થાળી, સોનાનો કટોરો, સોનાની થાળી, સોનાના કટોરો, એમ કહેવાય કે આખી 4,500 ફોજ છે એ આખી ફોજ ને એમાં ખવડાવ્યું, જમાડ્યું. અને જ્યારે ઊભા થયા, ભાઈ મુદ્દો અહીંયા છે કે જ્યારે ઈ બધા જમી અને ઊભા થયા ત્યારે પ્રધાનની બાજુમાં જઈ અને ચારણ છે ઈ જઈ અને એટલું કે છે કે પ્રધાન કે હા બાબુ, હા કવિરાજ,
કે આ તમારી ફોજ છે ને એને કહી દેજો કે સોનાની થારી અને સોનાનો કટોરો એ ભેગો ભેગો લેતા જાય, અહીંયા કોઈ તમારા હેઠા ઠામડા ઉટકે એવો કોઈ વિચારો નથી, એવો કોઈ વિચારો આ નેહડામાં ચારણ નથી. ઈ તાકાત છે, ઈ જગદંબાની તાકાત છે, ઈ ભગવતીની તાકાત છે. મોઢે બોલવું માં અને હાચે નાનપણ હાંભરે, પછી મોટપની બજા મને કડવી લાગે કાગડા. જય માતાજી, હરિઓમ તચત, જય ભગવતી.